તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ આગામી 48 કલાક રાજ્યમાં રહેશે। વાદળછાયું વાતાવરણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવ્યો છે પલટો। જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, દ્વારિકા, બનાસકાંઠા, અમદાવાદમાં વરસાદની આગાહી। કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન સલાહ આપી દેવામાં આવી છે। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે લો ડિપ્રેશન સર્જાયું છે ને તેના કારણે આ બદલાવ આવ્યો છે અને હવામાન વિભાગે જે પ્રકારે આગામી 48 કલાક પહેલા કરી હતી કે કેટલાક બદલાવ આવી શકે છે તે મુજબ જે સમાચાર મળી રહ્યા છે વાતાવરણને લઈને, હવામાનને લઈને કે હાલ તો જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આગામી 48 કલાક આ પ્રકારનું વાદળછાયું વાતાવરણ રહે તેવી પૂરી શક્યતાઓ છે અને ક્યાંક છૂટો છવાયો વરસાદ કે અમી છાંટણા થઈ શકે છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નિયતિ। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે। એવા કયા કયા વિસ્તાર છે જ્યાં આ પ્રકારનો બદલાવ આવ્યો છે અને હવામાન વિભાગનું હવે શું કહેવું છે? તો લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે। ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। ત્યાં સુધી આપણે આ મોટા સમાચારના અપડેટ આપી દઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થયું છે અને તેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। पाकिस्तान में उसका इंड्यूस्ड इफेक्ट है गुजरात के लिए और गुजरात रीजन सौराष्ट्र कच्छ में कहीं कहीं जगहों में बारिश होने का संभावना है और जहाँ पे थंडरस्टॉर्म होगा वहाँ गस्टी विंड भी रहेगी, जैसे 30 to 40 किलोमीटर पर आवर विंड भी रहेगी कुछ क्षण के लिए। जैसे थंडरस्टॉर्म एक्टिविटी होगा तो 2-4 मिनट ऐसे स्ट्रॉन्ग विंड भी होने का संभावना है। તે ભારે રહી શકે છે। વાતાવરણમાં પલટો તેના કારણે ખેડૂતોની જે સ્થિતિ છે તેને લઈને તેઓ હાલ તો ચિંતામાં જોવા મળી રહ્યા છે, કારણ કે જે ઉનાળુ પાક જે છે અને ખાસ કરીને જે કેરી છે કેરી પકવતા જે ખેડૂતો છે તેમની હાલ તો પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ બની શકે છે, કારણ કે જો વરસાદ પડશે તો પાકને ભારે નુકસાન થઈ શકે છે।